Good morning, students. How are you? Are you fine? Of course, you are fine and safe at your home. Students, standard 7th, subject English. જેમાં ચેપ્ટર નંબર 2, A Gift of Chappals, જેના ઓથર છે વસંતા સૂર્યા, જેનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. આ ચેપ્ટર છે એ તમિલ એટલે કે મદ્રાસ ચેન્નઈમાંથી લેવામાં આવેલું છે. મેન કેરેક્ટર્સ મૃદુ, મીના, લાલી, રવિ. ગ્રાન્ડ પેરેન્ટ્સ જેને તમિલમાં પાતી એન્ડ થાથા કહેવામાં આવે છે. રૂકમણી એ પણ આ ચેપ્ટરનો એક ભાગ રહેલી છે. તો આ એના મેન કેરેક્ટર્સ છે. પાર્ટ 1 આપણે પીપીટી દ્વારા આ ચેપ્ટરના હાર્ડવર્ડ્સનો આપણે અભ્યાસ કરેલો. ત્યારબાદ પાર્ટ 2માં એક્સપ્લેનેશન ઓફ ધ સ્ટોરી સ્ટાર્ટ કરેલી. લાસ્ટ લેક્ચરમાં આપણે પેજ નંબર 23 સુધી એક્સપ્લેનેશન સમજી ચૂક્યા છીએ. ક્યુ એક્સપ્લેનેશન? તો કે મૃદુ છે એના દાદી સાથે રૂકમણીના ઘરે આવે છે. રવિ, મીના અને લાલી આ મૃદુના કઝિન્સ છે. જેવી મૃદુ ઘરમાં પગ મૂકે છે તરત જ રવિ એને ખેંચી અને બેકયાર્ડ ઓફ ધ હાઉસ, ઘરના પાછળના ભાગમાં વરંડામાં લઈ જાય છે. ટોર્ન ફૂટબોલ, તૂટેલા ફૂટબોલમાં એક બિલાડીના બચ્ચાને છુપાવેલું હોય છે. એ એને ઘરના આગળના દરવાજામાંથી મળેલું હોય છે. રવિ આ બિલાડીને ભરણ પોષણ કરવા માટે કિચનમાંથી એક ગ્લાસ મિલ્ક લઈ આવે છે. દાદીમાં એને સામે મળે છે, એને ક્વેશ્ચન કરે છે કે આ મિલ્ક શેના માટે છે? ત્યારે રવિ કહે છે આઈ એમ હંગ્રી, મને ભૂખ લાગી છે, મારા માટે છે. દાદીમાને કોઈ શંકા ન જાય એટલે અડધો ઉપરનો ગ્લાસ તે ત્યાં દાદીમાની સામે જ પી જાય છે. દાદીમા એવું કહે છે કે લાવો ગ્લાસ હું ધોઈ આવું. ત્યારે કહે છે ના, તમે એવી તકલીફ ન લ્યો, હું ધોઈ આવીશ. ઝડપથી ત્યાંથી તે જઈ અને જે કોકોનટ હાફ સેલ, જે નાળિયેર હોય છે એનું હાફ સેલ હોય છે, એમાં એ દૂધને પૌર રેડે છે. લેપિંગ કોના માટે? બિલાડી માટે. માંડ માંડ દાદીમાંથી રવિ બચે છે. કારણ કે દાદીમાં છે, આપણે ઘણા બધા લોકો કહેતા હોય છે કે પ્રાણીઓ પ્રત્યે આપણે દયા રાખવી જોઈએ, પણ દાદીમાં છે એના થોડાક વિરુદ્ધ છે. જો એને ખબર પડશે કે આપણા ઘરમાં પાડેલી કોઈ વસ્તુ છે તો એ ઘર છોડીને ચાલ્યા જશે. ત્યારે રવિ, મૃદુ અને મીના આ બિલાડીની સંભાળ લેતા હોય છે. બિલાડીનું નામ મહેન્દ્ર વર્મા પલ્લવા પુન્નઈ એવું નામ હોય છે, જેનું શોર્ટ ફોર્મ MP પુન્નઈ. રવિ એવું કહે છે કે પલ્લવ વંશના રાજાઓ, જે મહાન પલ્લવ વંશના જે રાજાઓ થઈ ગયા એનું જ એક એમ્બલમ છે, ચીન છે, એવું રવિ માને છે. ત્યારબાદ મ્યુઝિક માસ્ટરને એન્ટ્રી થાય છે. મ્યુઝિક માસ્ટર છે એ લાલીને મ્યુઝિક શીખવાડવા આવે છે. મ્યુઝિક માસ્ટરને સૂર એટલા બધા ટ્રેક ઉપર હોય છે, એક સંગીતમય હોય છે. જ્યારે લાલી એ જ ફોલો કરે છે ત્યારે એના સૂર છે એ ઓફ ટ્રેક, જેમ ગાડી પાટા ઉપરથી ઉતરી જાય એમ એના સૂર છે એ બે સૂરા બની જાય છે. વિન્ડોથી આ ત્રણેય મૃદુ, રવિ અને મીના, આ ત્રણેય લાલી જે લર્નિંગ કરી રહ્યો હોય છે વાયોલિનનું, એ વિન્ડોથી જુએ છે. ત્યારબાદ હવે જે સ્ટોરી શરૂ થવાની છે કે અચાનક અમ્મા ઓ અમ્મા એવી બૂમ પડે છે. એક બેગર આવી ચડે છે. અમ્મા ઓ અમ્મા એવું ભીખ માંગતો એક બેગર આવી ચડે છે. રૂકમણી ઘરમાંથી જ કહે છે, રવિ શું કહે છે? થ્રુ અવે ધીસ બેગર, ગેટ આઉટ કહી દે આ બેગરને. ત્યાંથી હવે પાઠની શરૂઆત આપણે આજના ચેપ્ટરની કરવાની છે. તે પહેલા ગીવ મીનિંગ્સ જોઈ લઈએ. કેપ્ટ માય બોડી એન્ડ સોલ ટુગેધર. કેપ્ટ માય બોડી એન્ડ સોલ. સોલ એટલે આત્મા, પ્રાણ. કેપ્ટ એટલે રાખવું, તો એનું મીનિંગ થશે મેનેજ ટુ સ્ટે અલાઇવ. કારણ કે શરીર અને આત્મા બેને એક સાથે હોય તો જ આપણે જીવતા હોય. તો મેનેજ ટુ સ્ટે અલાઇવ. ફેડ અપ, ટાયર્ડ, અનહેપી. આપણે પિક્ચર પ્રેઝન્ટેશન દ્વારા જે ફર્સ્ટ લેક્ચર જોયું એમાં ફેડ અપ હતું.
unhappy. Eyes filling, આપણ ચિત્ર હતું with tears, આંખોમાં આંસુ આવી જવા. Unappreciative એટલે disapproving. Unappreciative, appreciation એટલે શું? તો કે વખાણ કરવા, પ્રશંસા કરવી એના કામની. તો disapproving એટલે એનું એક વિરોધી શબ્દ છે, ઓપોઝિટ છે કે disapproving, એને માન્યતા ન આપવી, એનો વખાણ ન કરવા. Lurking એટલે waiting quietly, કોઈ વસ્તુની રાહ જોવી. બેગર છે એ બેગ મળવાની લર્કિંગ, રાહ જોઈ રહ્યો હોય છે. બેગ મીન્સ ભીખ. Clattered off એટલે gone off noisily. Gone off noisily આપણે ઘણીવાર સ્કૂલમાં તમને કહેવામાં આવે છે તમારે તમારા ફ્લોર ઉપર તમારા ક્લાસ સુધી નીચેથી એવી રીતે પહોંચવાનું છે કે તમારા શૂઝનો અવાજ ન આવે. કહે છે ઘણીવાર ધપ 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 કરતા જાઓ છો, તો ગોન ઓફ નોઇઝી, તો જે સ્લીપર ચંપલનો બૂટનો અવાજ આવે છે એની અહીં વાત કરવામાં આવેલ છે. હવે આપણે પેજ નંબર 24 ઉપર જોશું. He has been coming here every day for the past week. Beggar એક ભિખારી આવેલો હોય છે. અમ્મા, ઓ અમ્મા, આવું કહીને એક બેગર આવેલો હોય છે. અને રૂકમણી કહે છે કે લાસ્ટ પાસ્ટ વીક એટલે કે છેલ્લા અઠવાડિયાથી, એક સપ્તાહથી તે અહીં બેગ માંગવા, ભીખ માંગવા આવી રહ્યો છે. And it's time to find another house to beg from. Pati explained to Tapi. શું કરે છે કે રૂકમણી છે એ એક્સપ્લેન કરે છે. પાતી એક્સપ્લેન ટુ તાપી કે આ છેલ્લા એક અઠવાડિયાથી આ બેગર ભિખારી આવી રહ્યો છે, હવે એને બીજું ઘર શોધવું જોઈએ. આ ઘરમાં હવે કાંઈ નથી વધ્યું. એને બેગ, બીઈજી, બેગ એટલે ભીખ માંગવી, એને ભીખ માટે બીજું ઘર શોધવું જોઈએ એવું તાપી કહે છે. મૃદુ એન્ડ મીના ફોલોડ રવિ આઉટ. રવિ છે એ આ બેગરને કાઢવા માટે જાય છે. મૃદુ અને મીના એની પાછળ જાય છે. The beggar was already in the garden. બેગર એટલે કે ભિખારી છે ને ઓલરેડી ગાર્ડનમાં આવી ચૂક્યો હોય છે. Making himself quite at home, he had spread his upper cloth under the neem tree. તે પોતે જે ઉપરનું જે કપડું પહેર્યું હોય છે એ નીમ ટ્રી ની નીચે પાથરે છે. નીમ ટ્રી and was leaning against his trunk, appreciant prepared to take a little snooze. એવું દેખાઈ રહ્યું છે કે ટ્રંક એટલે થડ પાસે પાત્રનું પાત્રે ઉપરનું, અને તે નાની એવી સ્નૂઝ, શોર્ટ સ્લીપ. સ્નૂઝ મીન્સ શોર્ટ સ્લીપ, નાની એવી નિંદ્રા લેવા માંગે છે એવું લાગી રહ્યું છે. આગળ જોઈએ. Go away, said Ravi sternly. My Pati says it's time you found another house to beg from. Go away, અહીંથી ચાલ્યા જાઓ. મારી માતા કહે છે કે તમારે હવે બીજું ઘર ભીખ માટે શોધવું જોઈએ. નેક્સ્ટ પેરેગ્રાફ. The beggar opened his eyes very wide and gazed at each of the children one by one. Beggar, ભિખારી, open his eyes, પોતાની આંખો વાઇડ, જેટલી પહોળી થાય એટલી પહોળી કરે છે, અને વન બાય વન દરેક બાળકો સામે ગેઝડ, તાકીને જુએ છે. બાળકો કેટલા હતા? મૃદુ, મીના અને રવિ. The ladies of this house, he said at last to a voice choked with feeling, are very kind souls. આ ઘરની જે સ્ત્રી છે ને અથવા સ્ત્રીઓ છે ને એ ખૂબ જ પ્રેમાળ છે, દયાળુ આત્માવાળી છે. I have kept my body and soul together on their generosity for a whole week. એક અઠવાડિયાથી જે એને મને ભીખ આપી છે ને એના માટે હું એને સલામ કરું છું, સન્માન કરું છું એનું. I cannot believe that they would turn me away. મને માનવામાં નથી આવતું કે આ ઘરની સ્ત્રીઓ મને હવે અહીંથી જતા રહેવાનું કહે છે. He raised his voice. અમ્મા, અમ્મા, ઓ raised, ઊંચો કરવો. તે પોતાનો અવાજ ઊંચો કરીને કહે છે અમ્મા, ઓ અમ્મા. Said his wail might be, but it certainly wasn't feeble. It began in a deep,
strong rumble somewhere in his withered belly. ખાલી પેટ થી જે અવાજ આવેલો છે, અમ્મા ઓ અમ્મા, એને એક નિષ્ફળ પ્રયાસ કર્યો કદાચ આ શબ્દોમાં આ ઘરની સ્ત્રીઓ સુધી પહોંચે. and came booming out of his mouth with his few remaining teeth, stem born with battle chewing. ખૂબ જ ભૂખ્યો હોય છે, એટલે કોઈ ન ખાવા જેવી વસ્તુ ચાવતો હોય ને એવું લાગી રહ્યું છે. અમ્મા ઓ અમ્મા એવી નિષ્ફળ પ્રયાસ કરેલો છે કે ઘરની કદાચ કોઈ સ્ત્રી સાંભળે અને મારા ભૂખ્યા પેટ તરફ જોવે અને મને ભીખ આપે, એવું એમ શું કરી રહ્યો છે? બેગ કરી રહ્યો છે, આજીજી કરી રહ્યો છે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. Ravi tell him there is nothing left in the kitchen, called Rukmani, and he is not to come again. Tell him that. She sounded fed up, unhappy. રૂકમણીએ unhappy, ઉદાસ થતા કહ્યું કે હવે nothing left in the kitchen, રસોડામાં કાંઈ નથી બચ્યું. and એ પણ કહે છે, and also said that he would not come here again. તે પાછો અહીં ફરી ના આવે. in his fed up voice, ઉદાસ અવાજે રૂકમણી આ કહે છે. Ravi didn't have to repeat it all to the beggar, because what his mother said had been easy for them all to hear. That under the neem tree the beggar sat up and sighed. શું કરે છે? તો કે રવિની જે માતા કહે છે, એ રવિએ ફરીવાર દોહરાવવાની જરૂર નથી પડતી, એ બેગરને કહેવાની જરૂર નથી પડતી. વાય? કારણ કે રૂકમણીનો એટલો અવાજ હોય છે, બગીચામાં એટલી નીરવ શાંતિ હોય છે કે ત્રણેય બાર ઊભા છે છતાં જે રૂકમણી બોલે છે એ ત્રણેય સાંભળે છે અને બેગર પણ સાંભળે છે કે મને અહીંથી જતા રહેવા માટે કહેવામાં આવે છે, ગો અવે કરવા માટે કહેવામાં આવે છે. ત્યારે શું કરે છે બેગર? The beggar sat up and sighed. I will go, I will go. હું અહીંથી જતો રહીશ. He said, only let me have a rest here under this tree. The sun is so hot. અત્યારે સૂર્યપ્રકાશ પ્રખર સીમાએ છે, સૂર્ય પોતાનો પ્રકોપ વરસાવી રહ્યો છે, મધ્યાહનનો સમય છે. I will go, હું અહીંથી જતો રહીશ, પરંતુ થોડોક તડકો ઓછો થાય પછી હું અહીંથી જતો રહીશ. The tar has melted on the road. tar, ડામર, melted, પીગળવું. ખૂબ જ તડકાને લીધે આ રોડનો ડામર પણ પીગળવા લાગ્યો છે. My feet are already blistered. Blister means પગમાં છાલા પડી જવા. He stretched out his feet. પોતાના પગના તળિયા બતાવે છે અને કહે છે to show large pink peeling blisters. ગુલાબી થઈ ગયેલા નાના blisters, ગુમડાઓ એના દેખાડે છે, છાલાઓ દેખાડે છે on the soles of his bare feet. bare means ખુલ્લા. જેના ખુલ્લા પગના તળિયા છે, જેમાં ગુલાબી કલરના છાલા પડી ગયેલા છે, જેમાંથી લોહી વહી રહ્યું છે, ઈ આ બ્લેસ્ટર્સ, આ બેગર છે, ઈ બતાવે છે રવિ, મૃદુ અને મીનાને કે થોડોક તડકો ઓછો થઈ જાય પછી હું અહીંથી ચાલ્યો જઈશ. સન છે અત્યારે ખૂબ જ હોટ છે. ટાર ઇઝ મેલ્ટેડ ઓન ધ રોડ. રસ્તા ઉપર જે ડામર છે એ પીગળી રહ્યો છે, જેથી મારા જે બેર ફૂટ ખુલ્લા પગ છે જો એના ઉપર મૂકીશ તો મારા છાલામાંથી શું નીકળશે? લોહી નીકળશે. I suppose he doesn't have the money to buy chappals, મૃદુ whispered to Meena and Ravi. મૃદુ છે મીના અને રવિના whispered ધીમેકથી કાનમાં જ કહે છે કે મને એવું લાગે છે કે એની પાસે ચપ્પલ ખરીદવાના પૈસા પણ નથી. Have you got any old pair in the house somewhere? આપણા ઘરમાં ચંપલની કોઈ જૂની કઈ તૂટેલી ફૂટેલી જોડી પડેલી છે? I don't know, said Ravi. Mine are too small to fit his feet, or I would have given them to him, and his feet were larger than Mrudu and Mina's. રવિ શું કહે છે કે મારી ચંપલની જોડ તો એને ટૂંકી પડશે, તથા તો મેં ક્યારની એને આપી દીધી હોત, અને મૃદુ અને મીના કરતા પણ એના પગ મોટા છે,
તો આપણા જે 3 બાળકો છીએ એને કોઈ ચપ્પલની મદદ કરી શકશું નહીં. The beggar was shaking out his upper cloth and tightening his dhoti. તે પોતાનું જે અપર ક્લોથ જે નીમ ટ્રીના ટ્રંક થડ પાસે પાથરેલું હોય છે તે ઉઠાવે છે અને પોતાની ધોતી ટાઈટ કરતા કરે છે, આગળ વધે છે. Her raised eyes and looked fearfully at the road. અને ડરામણી નજરે તે રોડ ઉપર જુએ છે. Why? શા માટે ડરતી જુએ છે? Because blisters on his feet. એના પગમાં છાલા પડી ગયા હોય છે, એના પાસે ચપ્પલ પણ નથી અને અત્યારે શું છે, ખૂબ જ તડકો પડી રહ્યો છે. આગળ વધીએ. Gleaming in the afternoon heat, he needs something on his feet. Meena said, her big eyes feeling it's no fair. He needs something on his feet. મીના કહે છે કે એના પગમાં કંઈક આપણે આપવું જોઈએ, એને પહેરવા માટે આપણે કંઈક આપવું જોઈએ. Her big eyes feeling it's not fair. આ યોગ્ય નથી થઈ રહ્યું. આપણે જે આ ભિખારી સાથે વર્તન કરી રહ્યા છીએ ને, એ વર્તન યોગ્ય નથી. એ કોને લાગે છે? એ મીનાને લાગે છે, મૃદુને લાગે છે, રવિને પણ લાગે છે કે છેલ્લા 1 અઠવાડિયા ત્યાં આપણા ઘરે ભીખ માંગતો આ વ્યક્તિ બેગર, જેને આપણે અત્યારે ચાલતા જવાનું કહીએ છીએ, પણ એના પગમાં છાલા પડ્યા છે, તડકો ખૂબ છે, બરોબર, એના પાસે પહેરવા ચપ્પલ પણ નથી, તો આપણે એના સાથે આ યોગ્ય વર્તન નથી કરી રહ્યા. સાહ સાઈડ રવિ એમ કહે છે, ચૂપતા રવિ કહે છે, આઈ એમ થિંકિંગ અબાઉટ ઇટ. હું એના વિશે જ વિચારી રહ્યો છું. બ્લબરિંગ ઇટ્સ નોટ ફેર, ઇટ્સ નોટ ફેર, ઇટ્સ નોટ ગોઈંગ ટુ હેલ્પ. બ્લબરિંગ, મનમાં બડબડ કરતો જાય છે, આ યોગ્ય નથી, આ યોગ્ય નથી. ગોઈંગ ટુ હેલ્પ, આપણે કંઈક એને મદદ કરવી જોઈએ. In 2 minutes he will be frying his feet on that road. What he needs is pair of chappals. 2 મિનિટ પછી તે પોતાના પગના તળિયા આ રોડ ઉપર શેકતો હોય છે. ફ્રાય કરવું એટલે શેકવું. કોણ? ભિખારી. What he needs is a pair of chappal. શું જોઈએ છે? એને એક ચપ્પલની જોડની જરૂર છે. So where do we get them? આપણે ક્યાંથી મેળવી એને આને આપી શકીએ? Come, let's search the house. ચાલો આપણે ઘરમાં ગોતીએ. He pushed Mrudu and Meena into the house. તે મીના અને મૃદુને ઘરની અંદર લઈ જાય છે. શા માટે? સર્ચિંગ ફોર ધ ચપ્પલ્સ. શું કામે? કે 2 મિનિટ પછી ભિખારી રોડ ઉપર જશે ત્યારે એના પગ છે ફ્રાઈંગ થવા લાગશે, શેકાવા લાગશે, તો એને શું જરૂર પડશે? ચપ્પલની પેરની. તો આપણે ચાલો ગોતીએ હવે. Next paragraph. Just as she stepped into the veranda, Mrudu's eyes fell on the old-looking chappals she had noticed when he arrived. જ્યારે તે ઘરમાં પહેલી વાર આવી હતી ને, ફર્સ્ટ પેરેગ્રાફમાં, ત્યારે આપણે જોયું હતું કે બ્લેક ચપ્પલ અહીંયા પડ્યા છે, પગના અંગૂઠાના નિશાનો એમાં છપાઈ ગયા છે, ધૂળને કારણે તે ગ્રે કલરના બની ગયા છે. તમે ચિત્રમાં જોઈ શકો છો પેજ નંબર 25 પર. તો એ ચપ્પલ એને વરંડામાં ધ્યાનમાં આવે છે. આગળ જોઈએ. રવિ, she whispered to him, whose are those? આ કોના ચંપલ છે રવિ? Ravi turned and glanced at the shabby looking but steady old slippers. ખરાબ દેખાતા, ધૂળવાળા દેખાતા આ ચપ્પલ તરફ જુએ છે રવિ. He beamed and nodded. These are just the right size. આ ભિખારીના પગના માપના ચંપલ છે. He said, picking them up. Mrudu and Meena followed him nervously back into the garden. રવિ એ ચપ્પલ ત્યાંથી ઉપાડી લે છે અને મૃદુ અને મીના બંને એની પાછળ જાય છે, નર્વસલી, નિરાશ થતા થતા ગાર્ડનમાં. મૂવ ટુ પેજ નંબર 26. પેજ નંબર 26. Here said Ravi to the beggar, dropping the slippers in front of the old man, wear this and don't come back. Here said Ravi to the beggar, dropping the slippers. જેના હાથમાં લેવું તો ચપ્પલ ભિખારી તરફ ફેંકે છે અને કહે છે, the old man, wear this,
વેર એટલે પહેરો, આ ચંપલ પહેરો, અને ડોન્ટ કમ બેક, અને પછી એ પાછા અહીં આવતા નહીં. ધ beggar stared at the slippers, hurriedly flung his towel over his shoulders, pushed his feet into them and left. તે પોતાનો જે ટુવાલ છે ખંભે આમ જોરથી ઉલાડીને મૂકે છે, ઝડપથી પોતાના પગમાં એ ચંપલને પહેરે છે અને ત્યાંથી ચાલ્યો જાય છે. muttering a blessing to the children, આ બાળકોને આશીર્વાદ આપતો આપતો ત્યાંથી ચાલ્યો જાય છે. in a minute he had vanished around the corner of the street, અને થોડી જ મિનિટમાં, એક જ મિનિટમાં vanished એટલે અદ્રશ્ય થઈ જાય છે એ શેરીમાં. તો અહીંયા સુધી આપણે આ ચેપ્ટરનું એક્સપ્લેનેશન રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં આ ચેપ્ટરને આપણે આગળ વધારીશું. આ સેશનના અંતે એક વર્કશીટ હશે, એ વર્કશીટમાં ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન હશે જે તમારે તમારી HW બુકમાં એકવાર ગુડ હેન્ડ રાઇટિંગ સાથે લખવાના રહેશે. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું.